હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. જો ચેસા સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે અને એન્જલ તૈયાર થાય છે અને આપણે ત્યાં પેક કરી નાખીએ. તો આજે લંચ બોક્સમાં બનાવ્યું છે મેગી મસાલાવાળા ભાત. બહુ જ ભાવે છે બેયને. જો ભાત ગરમ ગરમ છે. એ ક્રિશન દેખાય દેખાય ને ક્રિશન. તો જો ક્રિશાંગ અત્યારે મારી સાથે કિચનમાં બેઠો છે રસોઈ કરાવવા માટે. બધાને ક્રિશાંગ જામફળ ખાય છે અને હું છે ને પહેલા ભાત વઘારું છું, પછી ગુવારનું શાક બનાવવાનું છે. કામ બધું પૂરું થઈ ગયું છે અને આ ચેસા ને એન્જલ સ્કૂલે ગયા છે એટલે ક્રિશાંગને મજા નથી આવતી. ક્રિશાંગને ઓમે થોડીક શરદી થઈ ગઈ છે. તો હવે રસોઈ બનાવું છું. એટલે ભાઈ અહીંયા જો પ્લેટફોર્મ ઉપર ચડીને બેઠા છે ગેસની પાસે. એટલે હવે નીચે ઉતરે ને પછી હું રસોઈ ચાલુ કરું. મેં બનાવ્યો છે રોટલો. જો કેવો મસ્ત બન્યો છે ને, બાકી બડા બડા. અને હવે બનાવવાની છે રોટલી. પહેલાં રોટલો થઈ જાય ને પછી. તો જો આજે બપોરે ચેસા અને એન્જલ બે લેસન કરે છે. વાહ. ના, ચેસા તો રમે છે ટીચર અને એન્જલ સિરિયસલી નો. એન્જલ પણ જો મહાભારત જોવે છે અને લેસન કરે છે સાથે. કરું તો છું ને મારા અક્ષર ક્યાંય હારે છે. ઓહો હો, એટલી તો હોશિયાર એમ ને. તો આજે હું બનાવવાની છું ભરેલા રવૈયા. જો આવી રીતના દીટિયા સાથે અને ખીચડી. તો જો અહીંયા બને છે ભાખરી. મારી બતાવું તમને એક સેકન્ડ. અહીંયા બને છે ભાખરી અને શાક થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. આ ભરેલા રવૈયા અને ભરેલી ડુંગળીનું શાક થઈ ગયું છે. મસ્ત. જો કેવું મસ્ત બન્યું છે. અને આમાં ખીચડી હજી બન્યું છે. અત્યારે આપણી ભાખરી. ગરમી બહુ જ છે આજે. વાત જવા દે એટલે ફટાફટ મોટી મોટી ભાખરી કરી નાખું. તો જો રસોઈ બસોઈ કરીને હવે આવી ગઈ છું શાકભાજી લેવા. તો હું અહીંયાથી શાકભાજી લઉં છું. તો અહીંયા હું જો શાકભાજી લેવા આવી ગઈ છું. તો ઘણું બધું છે. કારેલા, ગુંદા, ભીંડો, ગુવાર. ખાસ તો પહેલાં કારેલા હું લેવાની છું. એટલે પહેલાં કારેલા, દૂધી છે, ફ્લાવર છે, બહુ બધું શાકભાજી છે. ટમેટી છે જો નાની નાની, લીલા મરચાં છે,